જાય છે નાના ને ઘેર, નાનો કે મારી ભેળા નહીં, તમારે ને બહુ ને ભળે નહીં. આજે નાસ્તામાં છે જેઠાલાલ સ્પેશિયલ નાસ્તો, ફાફડા, ચટણી, કઢી, ચાન. તો આવી જાઓ બધા નાસ્તો કરવા. અહીંયા ચા ગાળવાની જે ગળણી આવે ને આપણી, એમાં અંદર ભૂકી ને એવું ભરાઈ ગયું હોય પછી ચા ગળાતી જ નથી ને બરાબર. તો છે ને અહીંયા હું એ ગળણી હોય ને એને આપણે ગેસ પર ગેસ ચાલુ કરીને ઉપર રાખીએ અને એને બાળવાની, આખી બળી જાય ને જ્યાં સુધી એ બધી ભૂકી હશે ને બળી જશે અને બહુ જ એકદમ બળવાની સ્મેલ આવશે. આવો તાપ થાય ને તો આમ બીવાનું નહીં. પણ મેં ફર્સ્ટ ટાઈમ કર્યું તો મને જરીક આમ ડર લાગી ગયો હતો કે આ શું વળી થઈ ગયું, એટલું બધી ગળણી બળી ગઈ. પણ આને બળવા દેવાની આવી રીતે, આખી બળી જશે ને એટલે બધી જે ભૂકી અંદર ભરાઈ ગઈ હોય ને બધી બળીને ખરી જશે અને તમારી ગળણી એકદમ ક્લીન થઈ જશે, નવી લઈને આવ્યા હોય ને એવી ક્લીન થઈ જશે. એટલે ઘણી વખત આપણે છે ને ચા બહુ બનતી હોય ને એટલે ગાળીએ ને એટલે બધી અંદર ઝીણી ઝીણી ભૂકી હોય ને હલવાઈ જાય. એ આપણે ગમે એટલી ઘસીએ ને સાફ કરીએ ને તોય ન જ જાય. એને આવી રીતે બાળીએ ને તો આ ક્લીન થઈ જાય. જો મારે આખી નીચેના ભાગમાં ભરાઈ ગઈ હતી ને તો બધી મેં બાળી દીધી. એ બળી જશે ને એટલે ઓટોમેટિક જે તાપ હશે ને બંધ થઈ જશે. આવી રીતે મારી પાસે 2 ગળણી હતી તો મેં બંને ગળણીને આવી રીતે બાળી અને એકદમ ક્લીન કરી નાખી છે. આ બીજી મેં કરી, જો એક તો ક્લીન થઈ ગઈ અને હવે આ બીજી કરું છું. અને આમાંય જોઈ જ્યાં સુધી તાપ રહેશે, જ્યાં સુધી પેલું ભૂકીનો ભાગ બધો બળશે ને ત્યાં સુધી આવો તાપ રહેશે. પછી બળી જશે ને એટલે ઓટોમેટિક એ તાપ બધો બંધ થઈ જશે અને બધું ખરી જશે. પછી આમ ખખડાવીએ ને આપણે સેજ એટલે બધું ખરી જાય. અને એવી રીતે બંને ગળણીઓ મેં ક્લીન કરી લીધી. પછી અહીંયા હું પનીરની સબ્જી બનાવું છું. તો મેં આ ગ્રેવીને વઘારેલી છે અને ગ્રેવી ચડે છે. અહીંયા કાંદા, ટમેટા, લસણ ને બધું નાખીને ગ્રેવી કરી અને ગ્રેવી છે. અને આ ઉપરથી છે ને બધું મેં પનીર છીણીને એક બાજુ રાખ્યું હતું. એ બધું પનીર અંદર મેં છીણીને નાખ્યું છે. એટલે પનીર ભુરજી છે આ સબ્જી. ગ્રેવી કરીને એમાં પછી પનીર છીણીને બધું પનીર એમાં મેં નાખી દીધું છે. 5 જ મિનિટમાં બની ગઈ છે. જો આની રેસીપી કોઈને જોતી હોય ને તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, તો ફરી બનાવે છે ત્યારે તમારી જોડે રેસીપી શેર કરીશ. 5 મિનિટમાં પનીર ભુરજીની સબ્જી રેડી થઈ જશે. એકદમ ઇઝી સિમ્પલ રીત છે. જો આ બધું મેં પનીર એમાં મિક્સ કરી દીધું છે અને એકદમ હલાવીને કમ્પ્લીટ મિક્સ કરી અને સેજ અમથું ઉપરથી બટર જો તમને ગમે તો નાખવાનું. અને પછી મેં એકદમ મસ્ત લીલા ધાણા વગર તો સબ્જી એકદમ ગમે તેવી બનાવો ને આમ ફિક્કી જ દેખાય. લૂકમાં ધાણા લગર નાખીએ ને તો જ સરસ લાગે. તો ઉપરથી મેં મસ્ત લીલા ધાણા, દેશી ધાણા કટ કરીને નાખ્યા છે. અને પનીર ભુરજીની સબ્જી 5 મિનિટમાં મારી રેડી થઈ ગઈ છે. ડોસાને 2-3 દીકરા હતા. ડોસી કે ડોસા ઉપાજી થઈ. એ કે ડોસી કે ડોસા કે ગભરાતી નહીં, આપણે મોટાની ભેગા રહેવું. કે સારું. તો એ ન્યા ગયા, બે ને ગયા એટલે કે મેં તારી ભેગા રહેવું. ત્યારે મોટો શું કે તમે મારી ભેગા નહીં, કે તમે છે ને કે તમારી પાસે કાંઈક નાણાં નથી, કે મારે તમને હું કામ હાસવું શીખાડું. ત્યાંથી વહી ગયા. તો ડોસી કે ડોસા ઉપાજી થઈ. એ કે ડોસી કે ગભરાતી નહીં, આપણે બે જાહું નાનાને ઘેરે. નાના કે અમે તારી ઘેરે તારી ભેગા રહેવાના છે. નાનો કે મારી ભેગા નહીં, તમારે વહુને ભળે નહીં, એટલે તમારે મારી ભેગા નહીં. એટલે એ બિચારા વહી ગયા. ત્યાંથી ગયા ને તે પછી ગયા દીકરીને ઘેરે ગયા ને એટલે દીકરીને કીધું કે રમાઈને કે અમારે તમારી ભેગું રહેવું છે, એક છોકરા રાખતા નથી. એ કે તમે મારી ભેગા નહીં, કે કેમ? કે તમારી દીકરીનું ના કાંઈ હાલે નહીં, કે તો તમને અમે ન રાખીએ એમ. તમારી દીકરીને અમારી પાસે કાંઈ ન આવે, કે તમને ન રાખીએ ગઈ. એટલે બિચારા કે હવે ક્યાં જાવ? હવે આપણે વૈકુંઠધામ જઈએ, કે ડોસી કે પછી કે ડોસા ઉપાધિ થઈ. એ કે તું ડોસી ગભરાતી નહીં, આપણે વૈકુંઠ જાવું, કે વૈકુંઠ જાવું, ભગવાનની પાસે રહેવું. ભગવાન કાંઈ કાઢી તો નહીં મૂકે. પછી ત્યાં ગયા ઠાકોરજી પાસે. ઠાકોરજીને જઈ શું કે અમે તો વૈકુંઠ લોકમાં આવ્યા છીએ, એટલે હવે અમારે શું કરવું, અમને છોકરા ત્યાં રાખતા નથી. એટલે કે તમે છે ને કે અહીંયા રહી અને બધું તમારે કામ કરવાનું, ગાયું ને ઓલી કરવાની,
ગાય નીંદ નાખવાની અને તમારે અહીં રહેવાનું, તમારે ક્યાંય જવાનું નહીં. તમારે બપોર થાય એટલે રાત ભોગ ધરાઈ જાય ને તમારે અહીં જમી લેવાનું અને પછી તમારે ઘડી સુઈ જવાનું. પાછું ઉઠીને તમારે આ જે કામ કરવાનું છે કરવાનું. વૈકુંઠમાં તમારે કાયમ રહેવાનું છે. તો હારા મારું ડોશી કે હવે ડોસા નિરાશ થઈ કે હવે કેવું હવે આપણે શાંતિ થઈ, હવે આપણે અહીંયા જ રહેવાનું છે. આપણે કોઈ દીકરા ઘેર ન જવું. દીકરા હોય સારા હોય ને તો દીકરા કે નકર દીપડા કહેવાય એમ, સમજી? હા, જય શ્રી કૃષ્ણ. ડોશી કે ડોસા ઉપાધિ થઈ, ડોસો કે ડોશી ગભરાતી નહીં, આપણે જઈશું મોટાને ઘેર, મોટો કે મારી ભેળા નહીં, તમારી પાસે કાંઈ મૂડી નહીં. ડોશી કે ડોસા ઉપાધિ થઈ, ડોસા કે તું ગભરાતી નહીં, આપણે જઈશું નાનાને ઘેર, નાનો કે મારી ભેળા નહીં, તમારે બહુને ભળે નહીં. ડોશી કે ડોસા ઉપાધિ થઈ, ડોસો કે ડોશી ગભરાતી નહીં, આપણે જઈશું દીકરીને ઘેર, જમાય કે મારી ભેળા નહીં, તમારી દીકરીનું હાલે નહીં. એમ છે. જય શ્રી કૃષ્ણ. બા એ કોઈ દીકરા રાખવા તૈયાર નથી ખબર, એવી મસ્ત વાત કરી બાએ. તો તમને બધાને આ બાની વાતો ગમતી હોય ને, આવા નવા પ્રસંગ સાંભળવા હોય બા આગળથી, તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં આવીશો. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. અમારા બાનો એક વિડીયો મેં અપલોડ કર્યો હતો ફર્સ્ટ ટાઈમ જ્યારે બા ઘરે આવ્યા ને ત્યારે. એમાં બાએ એની તંદુરસ્તી વિશે વાત કરી છે કે બા 84 વર્ષની ઉંમરે કેમ એટલા હેલ્ધી છે, એના વિશે એ વિડીયો છે. એ ખૂબ જ વાયરલ થયો છે, બધાને બહુ જ ગમે છે વિડીયો. કોઈ જો ન જોયો હોય ને તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, તમે લોકો જોઈ લેજો અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયોમાં બાએ બહુ સરસ વાતો કરી છે કે તમે લોકો કેમ અત્યારથી આ બધી બીમારીના રોગના ભોગ બનો છો અને અમે કેમ એટલા હેલ્ધી છીએ. એમાં બાએ એમ કીધું છે કે અમે લોકો બાજરાના રોટલા ખાઈને મોટા થયા છીએ અને તમે લોકો પીઝાના રોટલા, બહારનું જંક ફૂડ, ફાસ્ટ ફૂડ જે તમે ખાવ છો અને તમારે રોજ શાકભાજી દવાવાળા, દૂધ તો કેમિકલવાળા. અને અમારા ગામડાનું જીવન કેટલું સરસ હતું અને અમે કેટલા એક્ટિવ હતા, અમે કેટલું કામ કરતા. અને અત્યારે તમે લોકો કામવાળીઓ પાસે કામ કરાવો છો, તમે પોતે કંઈ કામ કરતા નથી અને તમારા શરીરને બગાડો છો. આ બધી વાત બાઈ બહુ સરસ એ વિડીયોમાં કરેલી છે અને બધાને બહુ જ પસંદ આવે છે વિડીયો. તો કોઈ ન જોયો હોય તો જોઈ લેજો. અને આમાં આ વિડીયોમાં પણ બાઈ બહુ મસ્ત વાત કરી છે કે દીકરાઓ અત્યારે 2 દીકરાઓ હોય, દીકરી હોય, છતાંય માવતરને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે. એ પણ બહુ જ બાની બધી વાતો બહુ સરસ હોય છે. તો અમારા બાની આવી બધી વાતો તમને ગમતી હોય અને તમે કેવા કેવા વિડીયો ચેનલમાં જોવા માંગો છો, નીચે કોમેન્ટ કરજો કોમેન્ટ બોક્સમાં જઈને, તો અમને પણ ખ્યાલ આવે કે તમારા માટે અમે કેવો વિડીયો અપલોડ કરીએ જે બધાને મદદરૂપ બની શકે. કોઈની લાઈફમાં કંઈ પણ અમે મદદરૂપ બનીએ તો અમને એમ થાય કે ના ભાઈ અમારા વિડીયો અમે જે મૂકીએ છીએ એ સફળ થયો. ખાલી ખોટી વાતો કરવાની કે ખાલી ખોટું મૂકવાનું કોઈ મિનિંગ નથી. તો આવી જ રીતે અમારા બાના નવા વિડીયો તમારે જોવા હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે હું એક નવું ગીવ અવેની જાહેરાત કરવાની છું, પણ એ મારા 100 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય પછી એ ગીવ અવે આવવાનો છે. એટલે ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. જ્યારે હું આ ગીવ અવેની જાહેરાત કરું તો તમને નોટિફિકેશન મળી જાય. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમને ફટાફટ એ ગીવ અવેની જાહેરાતની જ્યારે હું મૂકું ત્યારે તમને લોકોને ફટાફટ નોટિફિકેશન મળી જાય. તો ચાલો હવે ફટાફટ એ ગીવ અવે હું એનાઉન્સ કરવાની જ છું. 75 સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને હવે 25 જ બાકી છે. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો એટલે ફટાફટ 100 પૂરા થાય એટલે ગીવ અવે એવા 10 ગીવ અવેની જાહેરાત કરવાની છું, પણ એ સરપ્રાઈઝ છે અને બધા સબસ્ક્રાઈબરને કંઈ ને કંઈ ગિફ્ટ મળવાની છે, સરપ્રાઈઝ ગિફ્ટ. તો તમે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો એ જ સાથે હવે આ વિડીયોનો એન્ડ હું અહીંયા જ કરું છું. તો ફરી મળીશું એક નવા કન્ટેન્ટ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, બાય બાય, જય સ્વામિનારાયણ.